નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આગળના ક્લાસમાં આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત જોયો હતો. હવે આજે આપણે વિકાસના નિર્દેશકો ભણવાના છે કે વિકાસના નિર્દેશકો શું છે. બરાબર, વિકાસના નિર્દેશકો કયા કયા છે અને શા માટે રજૂ કરવામાં આવે છે. તો જોઈએ આપણે વિકાસના નિર્દેશકો. દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, શું કીધું છે? આર્થિક વિકાસ થયો છે કે કેમ, અને જો થયો હોય તો કેટલી ઝડપે થયો છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે, કેટલી ઝડપે થયો છે. દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? શું કીધું છે? આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા. શું શું જાણવા કીધું છે આપણને? કે આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપે થયો છે, અને દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું શું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. તો આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. જોજો, નિર્દેશકો પણ કહેવાય, માપદંડો પણ કહેવાય અને ધોરણો પણ કહેવામાં આવે છે. એટલે નિર્દેશકોના પાછા બે નામ છે, માપદંડો કે ધોરણો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિકાસના નિર્દેશકો, વિકાસનો નિર્દેશક એટલે શું, કઈ રીતે જાણી શકાય? તો દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, થયો છે તો કેટલી ઝડપે થયો છે, અને કઈ આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે જે પરિબળો ધ્યાનમાં લેવા પડે છે તેમને શું કહેવાય? આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષા, બરાબર, તો કક્ષાને માપનાર જે પણ પરિબળો છે, તો આ પરિબળો છે, જે પણ પરિબળો હશે એ લોકોને શું આંકડામાં રજૂ કરી શકાય છે. બરાબર, તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળામાં બે દેશ વચ્ચેનો અને બે રાજ્યો વચ્ચેનો આપણે વિકાસની તુલના કરી શકાય છે. બરાબર, આર્થિક નિર્દેશકો શા માટે હોય છે? પરિબળો, કે એ પરિબળો દ્વારા બે દેશ વચ્ચે કેટલો વિકાસ થયો છે અથવા બે રાજ્ય વચ્ચે કેટલો વિકાસ થયો છે તેની આપણે તુલના કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જો થર્મોમીટર છે, થર્મોમીટર શું કામ લાગે? કે આપણા શરીરમાં તાપમાનમાં જે ફેરફાર થયો છે તે કેટલો થયો છે તે નોંધે છે. બરાબર, અને તેનું શું આપણને પરફેક્ટ કહે છે કે આટલો તાપમાન છે શરીરનું. બરાબર, તેવી જ રીતે આ આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકો દેશનો વિકાસનો દર કેટલો થયો છે તેનું માપ કાઢી આપે છે. થર્મોમીટર છે. બરાબર, હવે આપણે જોઈએ કે આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે. આમ તો અનેક છે, આર્થિક વિકાસના નિર્દેશકો ઘણા બધા પરિબળો છે, પરંતુ અહીંયા આપણે 4 જ આપ્યા છે. આપણે અર્થશાસ્ત્રની જે ટેક્સ્ટ બુક છે એમાં 4 જ આપ્યા છે. બરાબર, તમને એમ પણ પૂછાય કે આર્થિક વિકાસના માપદંડો કયા, તો આ 4 જ લખવાના. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પહેલું, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એટલે માથાદીઠ આવકમાં વધારો, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. બરાબર, ઇંગ્લિશમાં એને PQLI તમને પૂછે, PQLI છે એનું સંક્ષિપ્ત એનું મૂળ સ્વરૂપ લખો તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સ, એ આપણે પછી ભણીશું. પછી છે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર, આ 4 માપદંડો છે એને આર્થિક વિકાસના નિર્દેશકો પણ કહેવાય, માપદંડો પણ કહેવાય અને ધોરણો પણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્ક્સમાં પૂછાશે કે આર્થિક વિકાસના માપદંડો લખો અથવા માપદંડો કેટલા છે, અથવા એમ પણ પૂછાય કે આર્થિક વિકાસના ધોરણો કયા છે, અથવા એમ પણ પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે. તો આ 4 આવે. પહેલું આવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે રાષ્ટ્રીય આવકમાં સતત થતો લાંબા ગાળામાં વધારો, બીજો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને ચોથું છે માનવ વિકાસ આંક. બરાબર, આપણે આ 4 જે પરિબળો છે એ વિકાસના નિર્દેશકોને ધ્યાનમાં લઈને કેટલો વિકાસ થઈ રહ્યો છે તે જાણી શકાય છે.
હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી વિકાસના નિર્દેશકો એટલે શું અને તે કયા કયા પરિબળો છે તે આ 4 પરિબળો. હવે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ નિર્દેશક જે પહેલો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. યાદ રાખજો, ઇંગ્લિશ વર્ડ થોડા યાદ રાખશો તો આપણને સરળતા રહેશે. શું કહેવાય ઇંગ્લિશમાં એને? ગ્રોથ એટલે વૃદ્ધિ દર, રેટ ઓફ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ એટલે રાષ્ટ્રીય આવક. ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ, બરાબર. હવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કઈ રીતે વિકાસ માપવા માટે જરૂરી છે, બરાબર, તે જોવાનું છે આપણે. હવે જોઈએ તો પહેલા કીધું છે કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. શું કીધું છે? વાસ્તવિક આવક, બરાબર. આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં આપણે એક જ આવક ધ્યાનમાં રાખવાની છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક. અહીંયા નાણાકીય રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવાશે નહીં. એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી, ટૂંક સમયમાં નહીં, 1 વર્ષમાં થયો, બીજા વર્ષમાં નહીં, લાંબા ગાળા સુધી જો વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. યાદ રાખજો, વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? વસ્તુના સંદર્ભમાં જે આવક થાય તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. કઈ રીતે? દાખલા તરીકે જુઓ, જો એક ગ્રાહક હશે, બરાબર, 1 લીટર દૂધની પાછળ ₹50 ખર્ચતો હશે અને 1 લીટર દૂધનો ભાવ ₹50 હશે તો એને ફક્ત 1 લીટર દૂધ મળશે, બરાબર. એના ₹50 ખર્ચશે. પરંતુ જો દૂધના ભાવમાં ઘટાડો થાય, 1 લીટરના ₹10 થાય તો શું થશે? એ કેટલા લીટર દૂધ ખરીદી શકશે? 5 લીટર દૂધ ખરીદી શકશે, બરાબર. એટલે એને શું કહેવાય? વસ્તુના સંદર્ભમાં આવકનું મૂલ્ય નક્કી થાય છે. એમાં વસ્તુના સંદર્ભમાં. તો આ વસ્તુના સંદર્ભમાં જે આવકનું મૂલ્ય નક્કી થાય એ લાંબા ગાળા સુધી શું થવો જોઈએ? સતત વધારો થવો જોઈએ. તો એમ કહેવાય કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે, બરાબર. હવે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે, બરાબર, ઊંચા દરે, તો વિકાસનો દર પણ કેવો જાય? આપણો ઊંચો જાય. શું કીધું છે? પહેલો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. આ તમને પૂછે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જણાવો અને તેની મર્યાદા જણાવો. મર્યાદા આપણે પછી ભણીશું. તો આવી રીતે લખવું પડશે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં શું લખવાનું? પહેલા તો રાષ્ટ્રીય આવક વાસ્તવિક રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવામાં આવે છે અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થાય તો કહેવાય કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ને પહેલા પોઈન્ટમાં શું આવશે? જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસ પણ કેવો જશે? આપણો ઊંચો જશે. બીજો પોઈન્ટ, જો રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધે તો વિકાસનો દર પણ કેવો થાય? મંદ પડે. શું? પહેલા ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો જાય, નીચા દરે વધે તો વિકાસ કેવો થશે? મંદ થશે. પણ જો રાષ્ટ્રીય આવકમાં વધારો જ ન થાય, શું કીધું છે? વધારો જ ન થાય હોય તો કઈ અવસ્થા ગણાય? સ્થગિતતાની અવસ્થા ગણાય. વધારો થયો જ નથી તો હવે શું થશે? વિકાસ કેવો થશે? સ્થિર રહેશે, બરાબર, સ્થગિત થશે, બરાબર. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય, બરાબર, વધારો નથી પણ ઘટાડો જ થાય તો શું થશે? વિકાસની પરિસ્થિતિ ક્યાં હશે? પીછેહઠની સ્થિતિએ ગણાય, બરાબર. એટલે ધ્યાન રાખજો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવાની છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો જશે, જો નીચા દરે વધે તો શું થશે? વિકાસ મંદ થશે. અને જો વધારો જ ન થાય તો રાષ્ટ્રીય આવક શું થશે? સ્થગિતતાની સ્થિતિમાં આવશે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો જશે તો વિકાસ કેવો થશે? પીછેહઠની સ્થિતિમાં જશે. હવે આ માપદંડ પ્રમાણે એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિના માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક જ ધ્યાનમાં લેવાની છે. મેં પહેલા જ તમને કીધું છે. શું? વાસ્તવિક આવક જ ધ્યાનમાં લેવાની છે. અને વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. કારણ કે બજાર ભાવ શું હોય છે? કોઈ પણ સ્થળે શું બદલાયા કરે છે.
તો આપણે જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો સ્થિર ભાવે જ તેની ગણતરી કરવામાં આવે છે, બરાબર. હવે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં એક કોષ્ટકની રજૂઆત કરી છે એ આપણે જોઈશું. હવે મિત્રો આપણે કોષ્ટકમાં રજૂઆત જે આપેલી છે તે જોઈએ. અહીં જે કોષ્ટક આપ્યો છે એનો સ્ત્રોત છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015 અને 16માં થયેલો છે. આ કોષ્ટકમાં દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપ્યો છે, ટકામાં આપ્યો છે વૃદ્ધિ દર, કે દેશે 2014માં કેટલો વૃદ્ધિ દર કર્યો છે તે, બરાબર. અહીં આ જે રજૂઆત તમે કોષ્ટક છે આ માહિતી વિશ્વસનીય છે, એટલે તમને એક્ઝામમાં MCQ કાં તો 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે 2014માં નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટકાવારી કેટલી હતી, તો 2.2, અમેરિકાની 2.4, શ્રીલંકાની 4.5, ચીનની 7.3, ભારતની 7.3 અને પાકિસ્તાનની 4.7, બરાબર. તમને આમાંથી કોઈ પણ એક દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટકાવારીમાં પૂછાઈ શકે છે, કારણ કે આ સ્ત્રોત વિશ્વસનીય છે, એટલે સ્ત્રોત આપ્યો છે એનો, બરાબર, એટલે MCQમાં પૂછાઈ શકે છે. હવે ગયા બોર્ડની એક્ઝામની વાત કરીએ, બરાબર, 2020ની, તો આ જે માહિતી છે એમને 5 માર્ક્સમાં આલેખમાં રજૂઆત કરવામાં આવી હતી. આજે કોષ્ટકની રજૂઆત તમે જુઓ છો ને, નોર્વે, અમેરિકા છે, એમનો ટકાવારી વૃદ્ધિ દર આપ્યો હતો આ માહિતી, અને એમને કીધું હતું કે સ્તંભ આલેખ દોરી એનું વિશ્લેષણ કરો, બરાબર. આ માહિતી આપી હતી, એટલે આ માહિતી યાદ રાખજો. એનો સ્તંભ આલેખ પણ દોરાઈ શકે છે અને એનું વિશ્લેષણ. હવે વિશ્લેષણ કઈ રીતે કરાય તે જોઈએ આપણે. હવે આપણને ખબર છે, આપણને કીધું છે જેમ જે વિશ્વમાં કેટલાક દેશો છે એ દેશોનો આર્થિક વૃદ્ધિ દર બીજા દેશ કરતાં આર્થિક વૃદ્ધિ દર જો વધુ હોય તો એ દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. વૃદ્ધિ દર જેમ વધુ હોય એમ કહી શકાય કે વિકાસનો દર પણ વધારે છે તો અન્ય દેશની તુલનામાં, બરાબર. તો આપણે આ કોષ્ટકમાં જોઈ રહ્યા છે નોર્વેનું 2.2 છે, અમેરિકાનું 2.4 છે, શ્રીલંકાનું 4.5 છે, ચીન અને ભારતનું 7.3 છે અને પાકિસ્તાનનું 4.7 છે. હવે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ભારતનો વૃદ્ધિ દર વધુ છે, બરાબર. શું કીધું છે અહીંયા? ભારતનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. એટલે તેમ કહી શકાય છે કે ભારતના આર્થિક વૃદ્ધિ દર પણ દેશો કરતાં ઊંચો છે. એટલે હમણાં તમે જોઈ શકો છો ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જો કે નોર્વે અને અમેરિકા જે છે એ પણ અગાઉ એમને ખૂબ વિકાસ કરી ચૂક્યા છે, એ વિકસિત દેશો છે, એમનો વિકાસ થઈ ચૂક્યો છે. એટલે એ લોકો શું કરશે? ધીરા દરે શું કરશે? વૃદ્ધિમાં વધારો કરશે. એટલે આ કોષ્ટક એ જ રજૂઆત કરે છે કે એ બે દેશનો વિકાસ શું થઈ ચૂક્યો છે, એટલે એ શું કરશે? હવે એ 2 કે 3% જેટલો જ વિકાસ કરી રહ્યા છે, આ સર્વે પરથી ખબર પડે છે, બરાબર. એટલે ભારત શું કરે છે? એનો આર્થિક વૃદ્ધિ દર જોઈ લો, ટકાવારી 7.3, અન્ય દેશ કરતાં કેવો છે? ઊંચો છે. એટલે એમ કહી શકાય કે વિશ્વમાં ભારત શું કરે છે? વિકાસ ઝડપથી કરી રહ્યો છે. એટલે આર્થિક વૃદ્ધિમાં જો વધારો થાય તો વિકાસના દરમાં પણ શું થશે? વધારો થશે. પરંતુ અહીંયા નોર્વે અને અમેરિકાનો જો વૃદ્ધિ દર કેટલો છે? 2.2%, 2.4%. વૃદ્ધિ દર ઓછો છે, પણ એ કેવું છે? એ પહેલેથી વિકાસ કરી ચૂક્યો છે, એટલે વિકાસ થઈ ચૂક્યો છે, એટલે એ લોકો શું કરશે? 2-3% જ વિકાસમાં વધારો કરી શકશે. આ કોષ્ટકની રજૂઆત છે ને વિશ્લેષણ આવી રીતે જ કરવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, પેજ નંબર 18 પર તમે જોઈ શકો છો, બરાબર. તો આ પણ તમારે આ માહિતી યાદમાં રાખવાની છે કે નોર્વે છે એનું 2.2 ટકાવારી વૃદ્ધિ દર 2.14માં થયેલો રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દરમાં ટકાવારીમાં, બરાબર. અમેરિકાનું 2.4, શ્રીલંકાનું 4.5, ચીનનું 7.3, ભારતનું પણ 7.3 અને પાકિસ્તાનનું 4.7. આ નોર્વે વાળું વધારે પૂછાય છે, 2.2% વાળું, બરાબર. MCQમાં વધારે પૂછાય છે, એટલે ધ્યાનમાં રાખજો. આ માહિતી વધારે ધ્યાનમાં રાખવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આપણે વિકાસના નિર્દેશકોમાં પહેલું જોયું રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર. એ પરિબળના આધારે વિકાસ થઈ રહ્યો છે કે તે જાણ્યું, પણ હવે કેટલીક એની મર્યાદાઓ પણ છે, બરાબર. આ તો મર્યાદાઓ આ રહી, બરાબર. પહેલી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની
મુશ્કેલી. શું કીધું છે કે રાષ્ટ્રીય આવક ગણતરી કરવી મુશ્કેલ છે. કઈ રીતે? આપણે ધોરણ 11માં ભણી ગયા તો રાષ્ટ્રીય આવકનું પૂરું ચેપ્ટર, બરાબર, એમાં જોયું હતું એની ગણતરી મુશ્કેલ છે, કારણ કે એ કેવી છે? બેવડી ગણતરી છે. બેવડી ગણતરી છે તો કઈ વસ્તુ ધ્યાનમાં લેવી? આપણને યાદ છે કાપડને પણ આપણે ધ્યાનમાં લઈએ અને કપાસને પણ ધ્યાનમાં લઈએ તો શું થશે? બેવડી ગણતરી થશે, બરાબર. ઉદાહરણ તરીકે તો કઈ વસ્તુ ધ્યાનમાં લેવી? તો એ ગણવાની કેવી છે? મુશ્કેલ છે. એવી જ રીતે સ્વવપરાશની ગણતરી. સ્વવપરાશની ગણતરી એટલે ખેડૂત થશે એ વસ્તુનું ઉત્પાદન કરે છે, કોઈ પાકનું ઉત્પાદન કરે છે પણ એમાંથી જ પોતાના વપરાશ માટે લે છે તો શું થશે? એ ગણતરી કરવી કે નહીં કરવી એ મુશ્કેલ થઈ જાય છે. ઉત્પાદનમાં એ વૃદ્ધિ દર વધારો બતાવો કે નહીં બતાવો એ શું થશે? મુશ્કેલી થશે. પછી ઘસારાની ગણતરી. કોઈ વસ્તુ તમે લીધી છે, બરાબર, તો એની ઘસારાની અનેક પદ્ધતિઓ આવે છે. કઈ રીતે એની ગણતરી, કઈ રીતે ગણતરી કરવી તો એ શું છે? મુશ્કેલ છે. એવી જ રીતે ગેરકાયદેસરની આવક. ગેરકાયદેસરની આવક, આપણે કોઈ પણ આવક ગેરકાયદેસર રીતે મેળવી હોય તો સ્વાભાવિક છે એ આવક આપણે બતાવીશું નહીં. એટલા માટે ગેરકાયદેસરની આવકની ગણતરી કરવી પણ કેવી છે? મુશ્કેલ છે. કરટાળો, કરચોરી, બરાબર, આપણે કર ટાળી દઈએ છીએ, કર ભરતા નથી, કરચોરી કહીએ છીએ, એ આવક શું આપણે બતાવતા નથી તો એ રાષ્ટ્રીય આવકમાં એ ગણતરીમાં લેવાતી નથી. નિર્ભરતા, સાટા પદ્ધતિ. અમુક લોકો ઘણા વ્યવસાયમાં રોકાયેલા હોય તો એ લોકો પોતાની સાચી આવક બતાવતા નથી. હવે આ સાચી આવક જો બતાવે નહીં તો રાષ્ટ્રીય આવક અને સાચો વૃદ્ધિ દર જાણી શકાય નહીં. એટલા માટે કીધું છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી કેવી છે? મુશ્કેલ છે. ધ્યાનમાં રાખજો મર્યાદા. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે અને આ મર્યાદાઓ તમને 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. 1 માર્ક્સમાં પૂછાય તો ખાલી એની મર્યાદાઓ જણાવવાની. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, વસ્તી અને ત્રીજું રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ. પણ 3 માર્ક્સમાં પૂછાય તો એની તમારે સમજૂતી આપવી પડે, બરાબર. હવે બીજો પોઈન્ટ છે વસ્તી. વસ્તીની મર્યાદા શું કીધી છે? રાષ્ટ્રીય આવકની મર્યાદામાં વસ્તીને ધ્યાનમાં લેવાતી નથી, બરાબર. અહીં જે એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાનો વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી, બરાબર. આપણને જોયું પહેલી જ મર્યાદા હતી કે ગણવાની મુશ્કેલી છે તો રાષ્ટ્રીય આવક એ સાચો માપ, વિકાસનો સાચો દર કહી શકાય નહીં, માપ આપે છે એમ કહી શકાય નહીં. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ પરંતુ અહીંયા આપણે શું કીધું છે? અહીંયા વસ્તીને ધ્યાનમાં લીધી નથી. ધારો કે જો દેશ અદેશ છે અને બી દેશ છે, બરાબર, તો અદેશ કરતાં બી દેશની રાષ્ટ્રીય આવક વધુ છે, બરાબર. બની આવક શું છે? વધુ છે. રાષ્ટ્રીય આવક વધુ છે પરંતુ એની વસ્તી પણ વધુ છે. શું? કરતાં એની વસ્તુ પણ વધુ છે તો આપણે રાષ્ટ્રીય આવક વધુ છે તો આપણે એમ ન કહી શકીએ એનો વિકાસ વધુ થયો છે, બરાબર. એની સામે એની વસ્તી પણ શું છે? વધેલી છે. તો આમ આપણે એમ કહી ન શકીએ કે બી દેશ કરતાં એ દેશ વિકાસ ઓછો છે, પણ શું એનો વિકાસ વધુ કહી શકાય નહીં, બરાબર. એટલા માટે અહીં કીધું છે કે એની મુશ્કેલી શું છે? દેશની વસ્તી એ દેશની વસ્તી બી દેશની વસ્તી કરતાં વધુ ઝડપથી વધુ છે એટલે એની રાષ્ટ્રીય આવક વધુ છે, બરાબર. એટલે આ સાચો માપદંડ છે એમ કહી શકાય નહીં. એટલે આર્થિક વિકાસ ઝડપી છે તેમ પણ કહી શકાય નહીં. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં વસ્તીને ધ્યાનમાં લેવાતી નથી. હવે ત્રીજો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. રાષ્ટ્રીય આવકની ગણવાની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. એમાંથી ઉત્પાદન પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ મોસ્ટ ઓફલી પૂછાય છે, બરાબર, મહત્વની છે. પરંતુ આપણે અહીં જોઈએ જો રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ અલગ અલગ પદ્ધતિ હોય તો પદ્ધતિ દ્વારા અલગ અલગ માપ નીકળે તો એ મુશ્કેલી પડે છે. તો આપણે કઈ પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવક ગણી શકાય, બરાબર, તો એ મુશ્કેલી નડે છે. એટલા માટે આ અલગ અલગ પદ્ધતિઓને કારણે રાષ્ટ્રીય આવકની સાચો માપ કાઢી શકાય નહીં. એટલે આપણે એમ કહી નહીં શકાય કે વિકાસનો દર સાચો નીકળી શકે નહીં. આ 3 જે મર્યાદાઓ છે તમારે ધ્યાનમાં લેવાની છે. પહેલી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ, બીજું વસ્તીને ધ્યાનમાં લઈ શકાય નહીં. જેમ રાષ્ટ્રીય આવક વધે છે અને વસ્તી પણ ઝડપથી વધે છે તો એમ કહી શકાય નહીં કે આર્થિક વિકાસ દર ઝડપથી વધે
છે ને રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ. તો આ જે રાષ્ટ્રીય આવકની પદ્ધતિની ગણતરી કરે છે તો આવક અલગ અલગ આવે છે. શું આ ત્રણ પદ્ધતિથી શું આવે છે? રાષ્ટ્રીય આવકનું અલગ અલગ આવે છે. એટલે આપણે શું એનો સાચો માપદંડ કહી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, આ મર્યાદા તમારે વાંચવાની છે. 3 માર્ક્સમાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. હવે વિદ્યાર્થી મિત્રો જે તમારો જે પહેલો જે નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એમાં જો કંઈ સમજ નહીં પડી હોય તો તમે મને જણાવી શકો છો વોટ્સઅપ મેસેજ દ્વારા. અસ્તુ, આભાર.